वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે આપણે નિયમિત મળતા રહીએ છીએ અને જુદા જુદા વિષયો પર જુદા જુદા વિષયના નિષ્ણાતો સાથે આપણે વાત કરીએ છીએ. આપણી વાતોના ઉપક્રમમાં આપણે દેશ વિદેશની ઘણી નાની મોટી વાતો જાણીએ છીએ, કેટલાક નવા ઉપક્રમ પણ જાણીએ છીએ. અમે કોશિશ કરીએ છીએ કે દર વખતે અમે આપને કોઈક નવી વાતથી, નવા વિચારથી, નવી પ્રવૃત્તિથી માહિતગાર કરીએ. એ જ ઉપક્રમમાં આજે પુસ્તકો વિશે વાત કરીએ છીએ. મહારાષ્ટ્રમાં એવું કહેવાય છે, ગુજરાતમાં પણ, કે જે ઘરમાં થોડા પણ પુસ્તકો ના હોય એ ઘરમાં દીકરી નહીં દેવી. પુસ્તકોનું આ મહત્વ આપણા જીવનમાં સદીઓથી છે. એટલે પુસ્તકોના મહત્વ વિશે હું વાત ના કરું, પણ પુસ્તકોની વચ્ચે જ જેમનું આખું જતું હશે, આખું આયુષ્ય જતું હશે, એવા કેટલાક વીર છે કે જેમણે પુસ્તકોની સાથે જ એમનું આખું જીવન આપી દીધું. એ નર્મદ હોય કે મેઘાણી હોય, ગાંધી હોય કે બીજા કોઈ પણ. પુસ્તકો વિશે ઘણું બધું કહી શકાય. પુસ્તક દિવસ ઉજવાય છે, પુસ્તક મેળાઓ થાય છે, પ્રકાશકોની એક બહુ જ મોટી દુનિયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પુસ્તકો બહુ જ જુદી જુદી રીતે પ્રકાશિત થઈ રહ્યા છે. અને આજે સોશિયલ મીડિયાના જમાનામાં આપણે પુસ્તકોને જુદા જુદા એપથી પણ વાંચી લઈએ છીએ. મુદ્દો એ છે કે સાચા અર્થમાં પુસ્તક હાથમાં હોય તો જ વંચાય અને તો જ મજા આવે. એટલે પુસ્તકની ફિઝિકલ કોપીનું મહત્ત્વ આજે રહ્યું છે. આવી ઘણી બધી વાતો, મારા પ્રશ્નો છે, પણ એ બધા પ્રશ્નોના જવાબ કોણ આપે? તો એ માટે આપણી સાથે અત્યારે બહુ જ યોગ્ય વ્યક્તિ છે અને એમને હું સ્ટુડિયોમાં આમંત્રિત કરું છું અને આપ સૌ સાથે ઓળખાણ કરાવું છું. આપણી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર પ્રદીપભાઈ પટેલ. નમસ્કાર પ્રદીપભાઈ. નમસ્કાર. પ્રદીપભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રકાશન મંદિર છે, વિદ્યાપીઠ પ્રકાશન મંદિર, એના એ નિયામક છે અને વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિને એ સંભાળી રહ્યા છે. એટલે વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ અને પુસ્તકોના વિષયો વિશે થોડી વાતો એમની સાથે કરીએ. પ્રદીપભાઈ, સૌથી પહેલાં તો વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ વિશે વાત કરો. ગુજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ વિશે વાત કરીએ તો પૂજ્ય બાપુએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ત્યારથી જ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રકાશન પ્રવૃત્તિના સમાવેશ કરવામાં આવ્યો અને ત્યારથી લઈને આજ દિન સુધી વિદ્યાપીઠ પ્રકાશન મંદિર કાર્યરત છે, જે વિવિધ વિષયો પર પુસ્તકો છાપે છે. આ વિષયોમાં મુખ્યત્વે વાત કરીએ તો ગાંધીજી, સ્વતંત્ર સેનાનીઓ, વિવિધ સામાજિક વિષયોને લઈને પુસ્તકો છાપવામાં અને કરવામાં આવતા છે. વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ વિશે આપે બહુ વિસ્તારથી વાત કરી, પણ એમાં અહીંયા એ પણ આપણે જોડવું જોઈએ કે 1920થી તો 47 સુધીનો જે સમયગાળો હતો, એ વખતે કયા પ્રકારના પુસ્તકો હતા. 47થી શરૂ કરીને તે 65 સુધી કે 63 સુધી, અને 63થી પછી 2000 સુધી, અને 2000થી 2025 સુધી. તો આ સમયગાળા દરમિયાન વિદ્યાપીઠના પ્રકાશનો કેવી રીતે બદલાયા? 1920થી લઈને 47નો જે સમયગાળો હતો, આઝાદીની ચળવળનો સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાનના જે પુસ્તકો હતા એ મુખ્યત્વે એવા પુસ્તકો હતા અથવા એવું સાહિત્ય હતું જે આઝાદીની ચળવળમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપી શકે. અને ગુજરાતીની જે પુસ્તકો છાપવામાં આવતી એમાં ગુજરાતી શિક્ષણને લગતા પુસ્તકો પણ એ સમયે પ્રકાશિત કરવામાં આવ્યા. ત્યારબાદનો જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર પુસ્તકો જે છાપવામાં આવ્યા એ મુખ્યત્વે ગાંધી વિચારોને લઈને અને સામાજિક નિસ્બત સાથેના પુસ્તકો. સમાજમાં એક નવી વિચારધારા, સમાજની અંદર એક નવી વ્યવસ્થા ગોઠવાતી હતી સ્વતંત્રતા પછી. તો એને સંબંધિત સમાજમાં કેવી રીતે વિદ્યાપીઠ પોતાનું યોગદાન આપી શકે, તો તે સંબંધના પુસ્તકો પણ ત્યારબાદ છાપવામાં આવ્યા છે. એક બીજી વાત એ કે ગુજરાત વિદ્યાપીઠ જો વધુ જાણીતી થઈ હોય એની પ્રકાશન પ્રવૃત્તિ, તો એમાં એનો કોષ બહુ જાણીતો છે, એને એ અધિકૃત છે. અને આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ કીધું કે આજ પછી જાતે અથવા તો સ્વેચ્છાએ જોડણી કરવાનો કોઈને અધિકાર નથી. તો આપણો એ ગુજરાત વિદ્યાપીઠનો
આપણે જે કોષ કહીએ છીએ એ કોષ વિશે થોડી વાત કરો. સાર્થ જોડણી કોષ વિશે વાત કરીએ તો 1929માં જ્યારે મહાત્મા ગાંધીજીના માર્ગદર્શનમાં સાર્થ જોડણી કોષ પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારે સર્વપ્રથમ એની 500 નકલ પ્રકાશિત કરવામાં આવેલી. અને નવજીવનમાં ગાંધીજી નોંધે છે કે પ્રકાશકો ઓછા શ્રદ્ધાવાન હશે કે જેણે માત્ર 500 નકલ છાપી. ગુજરાતી ભાષા પ્રેમીઓ આને બહુ જ બહોળા પ્રમાણમાં ખરીદ છે એવી ગાંધીજીને શ્રદ્ધા હતી. અને મને કહેતા આનંદ થાય છે કે 2017માં જ્યારે એની 6ઠ્ઠી સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ લગભગ 45,000 કરતાં વધારે સાર્થ જોડણી કોષ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. અને 73,245 શબ્દો 6ઠ્ઠી સંવર્ધિત આવૃત્તિમાં સમાવવામાં આવ્યા છે. એટલે 73,000 પ્લસ શબ્દોવાળો સાર્થ જોડણી કોષ 45,000થી વધુ ઘર સુધી પહોંચ્યો છે. એના નામ પ્રમાણે એ અર્થ જોડણી કોષ છે સાર્થ. આના સિવાય જોડણી કોષનું બીજું કોઈ નામ જ ના હોઈ શકે. ગુજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિનો આ ઐતિહાસિક પુરાવો છે કે વિદ્યાપીઠે પ્રકાશનના ક્ષેત્રમાં, ગુજરાતી ભાષાને સાચવવાના ક્ષેત્રમાં, ગુજરાતી ભાષાની ગરિમાને જાળવવાના ક્ષેત્રમાં કેટલું મહત્વનું યોગદાન આપ્યું છે. આપણે ગુજરાત વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિ અને એની વેચાણ પ્રવૃત્તિ વિશે પણ આપણે પ્રદીપભાઈથી જાણીએ. આપણું વેચાણ કેવી રીતે થાય છે? ગુજરાત વિદ્યાપીઠ માટે જે પુસ્તકો પ્રકાશન થાય છે એનું વેચાણ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવે છે. શરૂઆતના સમયમાં આપણે બહારના ભાગે એક સ્ટોલ પણ લગાવેલો હતો. અને અત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં જે વેચાણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એ ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ દ્વારથી પ્રથમ કક્ષ સ્વાગત કક્ષ છે ત્યાં પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે. અને આ વેચાણ દરમિયાન પ્રદીપભાઈ આપણે કોઈ પ્રકાશકોના મેળામાં ભાગ લેતા હોઈએ અથવા તો એવી કોઈ આપણી પાસે વિગતો ખરી કે વિદ્યાપીઠ એક જ જગ્યાએથી વેચાણ કરે છે? હા, એટલે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રકાશન પ્રવૃત્તિનો જે મૂળ હેતુ હતો એ ગાંધી વિચારોને અને સામાજિક સુધારણાઓને લોકો સુધી લઈ જવું. આમાં કોઈ નફાકારક હેતુ સાથે પ્રકાશન પ્રવૃત્તિ કરવામાં આવેલી નહોતી. એટલે મૂળ વસ્તુ જે છે કે લોકો સુધી ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગાંધી વિચારો આ બધું પહોંચે. એટલે એ માટે ગુજરાત વિદ્યાપીઠમાં વેચાણ તો કરવામાં આવે જ છે, પણ સાથે સાથે જે વિવિધ પુસ્તક મેળાઓ થતા હોય છે તો એ વિવિધ પુસ્તક મેળાઓમાં પણ ગુજરાત વિદ્યાપીઠ પોતાનું પ્રતિનિધિત્વ કરે છે અને આ રીતે જનમાનસ સુધી ગાંધી વિચારોને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પુસ્તક મેળાની વાત નીકળી એટલે મને એ જાણવામાં બહુ રસ છે કે આ છેલ્લા 2 વર્ષથી આપણે પુસ્તક મેળામાં ભાગ લઈએ છીએ અને આ વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં પણ ભાગ લીધો છે. તો એ અંગે આપના અનુભવો જણાવો. માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાછલા 2 વર્ષોથી આપણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભાગીદારી નોંધાવીએ છીએ. અને મને જણાવતા આનંદ થાય છે કે 2 વર્ષની અંદર આપણે ઘણા બધા લોકો સુધી ગુજરાત વિદ્યાપીઠની વાતોને, વિચારોને લઈ જઈ શક્યા છીએ. લાઈક અનેરો લાવો છે લોકો સુધી પહોંચવા માટેનો, લોક સંપર્ક માટેનો. અહીંયા મને કહેવાનું મન થાય છે કે ડૉક્ટર એહસાન રંગનાથન, ગ્રંથાલય, ભારતીય ગ્રંથાલયના પિતામહ, એમના 5 સૂત્રો 29માં એમણે આપેલા ગ્રંથાલય જગતને. એમાંના 2 સૂત્રો છે કે દરેક વાચકને તેનું પુસ્તક મળવું જોઈએ અને દરેક પુસ્તકને તેનો વાચક મળવો જોઈએ. તો આવા જે પુસ્તક મેળાઓ છે જ્યાં અસંખ્ય પ્રમાણમાં પુસ્તકો છે તો દરેક વાચકને તેનું પુસ્તક મળે છે અને દરેક પુસ્તકને તેનો વાચક મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક આવા જે પુસ્તક મેળાઓ આયોજિત થાય છે એ રંગનાથન સાહેબના સૂત્રોને પૂર્ણ રીતે સાર્થક કરતા હોય તેવું જણાય છે. બહુ સરસ પ્રદીપભાઈ. આ પુસ્તક મેળામાં કયા પ્રકારના પુસ્તકો વધારે વેચાતા હોય એવું તમને લાગે છે? આમ તમારો અનુભવ શું કહે છે આટલા દિવસનો? પુસ્તક મેળામાં અમે જે જોયું, અમે જે જાણ્યું એ મુજબ 5 વર્ષથી લઈને તો 85-90 વર્ષ સુધીના લોકો પુસ્તક મેળામાં આવે છે. ઘણા લોકો તો એવા આવે છે કે જેને ચાલવાની પોતે સક્ષમ ન હોય તો એ લોકો વ્હીલચેરમાં પણ આવતા હોય છે. એટલે પુસ્તક પ્રેમીઓ અમદાવાદમાં જે મેં જોયા, મને ખુદને એટલું આશ્ચર્ય થયું કે અમદાવાદની અંદર આટલા બધા લોકો પુસ્તક તરફનું આકર્ષણ ધરાવે છે ડિજિટલ યુગમાં પણ. અને ત્યાં દરેક વ્યય માટેના પુસ્તકો ઉપલબ્ધ છે. એવું ખરું કે લોકો ઇન્સ્પિરેશનલ અથવા તો જે મોટિવેશનલ સ્પીકર્સ હોય એના પુસ્તકો વધારે લે અથવા ધાર્મિક પુસ્તકો વધારે લે અથવા ગાંધી વિચાર લે વધારે કે મેઘાણી કે નર્મદે, કોઈ સ્પેસિફિક આઈડિયા આવે ખરો?
ના, એવું તમે સ્પેસિફિક કોઈ પણ વસ્તુને બાંધી ન શકો. હા. કારણ કે મેં કહ્યું 5 થી લઈને 85 વર્ષ સુધી દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ હા. છે. અને જેમ પહેલા કહ્યું એમ કે દરેક વાચકનું પોતાનું પુસ્તક હોય છે. નાનું બાળક હશે તો એને ચિત્રકામ માટેનું પુસ્તક જોઈશે. ટીનેજર્સ છે તો એને નોવેલ્સ ગમે. અ, થોડા વયસ્ક વ્યક્તિઓ હશે તો એ જે ઉત્કૃષ્ટ સાહિત્ય છે એ વાંચવાનો પ્રયાસ કરશે, સમાજને લગતા પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરશે. અને જે લોકો સંશોધકો છે, શિક્ષકો છે, તો એમને વિષયને લગતા પુસ્તકો ખરીદતા હોય છે. એટલે આપણે કોઈ પણ એવા ક્રાઇટેરિયામાં ન બાંધી શકીએ કે આ પુસ્તકો જે છે એનું વેચાણ વધારે લોકોને થાય. આકર્ષી રહ્યું છે. અચ્છા, આ પુસ્તક મેળામાં તમને કોઈ ખાસ અનુભવ થયા હોય તો એ પણ જાણવામાં વિદ્યાર્થીઓને અથવા તો આપણા શ્રોતાઓને દર્શકોને મજા આવશે. પુસ્તક મેળાનો જે સૌથી મહત્વપૂર્ણ અનુભવ થયો અમને, અથવા જે ખાસ અનુભવ રહ્યો, અવિસ્મરણીય અનુભવ આપણે જેને કહી શકીએ, એટલે પ્રથમ દિવસે જ્યારે પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતના શિક્ષા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને ઉદ્ઘાટન કરી એ લોકો નીકળ્યા. અમને એવું હતું કે ગુજરાત વિદ્યાપીઠના સ્ટોલ સુધી મુલાકાત લેશે, પણ કોઈ સમય અનુકૂળતાના કારણે એમને નીકળી જવું પડ્યું. એટલે એ લોકો જ્યારે નીકળી ગયા તો અમને એવું થયું કે હવે કોઈ આવશે નહીં. થોડી વાર પછી એનબીટીના એક ઓફિસર મારી પાસે આવ્યા અને મને કહ્યું કે અમે અમારા સાહેબને લઈને આવીએ છીએ, તો તમારા સ્ટોલ પર લાવી શકીએ? એટલે મેં આવકાર્યા કે હા, ચોક્કસ લાવી શકો છો. એટલે અમને એવું હતું કે એનબીટીના ડિરેક્ટર સાહેબ યુવરાજ મલિક સાહેબ આવશે. બરાબર. પણ થોડીક ક્ષણો પછી એક સાથે કેમેરામેન્સનું ને એક ટોળું દર્શી આવ્યું અને એની પાછળ અમે જોઈએ છે તો આપણા શિક્ષણ પ્રધાન જે છે ધર્મેન્દ્ર પ્રધાનજી એમની સાથે હતા. ગુજરાત વિદ્યાપીઠના સ્ટોલ પર આવ્યા અને એમણે આપણે પ્રદર્શન વેચાણમાં મૂકેલી દરેક પુસ્તક નું નિરીક્ષણ કર્યું, જોઈ, અને પછી એમણે સરદાર સાહેબના પુસ્તકો વિશે પૂછ્યું અમને, તો અમે એ પણ બતાવી. અને એમણે સરદાર સાહેબની 2 પુસ્તકો ત્યાંથી ગુજરાત વિદ્યાપીઠના સ્ટોલ પરથી ખરીદી. અચ્છા, ઓકે. એટલે એક રાષ્ટ્રીય સ્તરના આપણા પ્રધાન આપણા સ્ટોલની મુલાકાત લઈ ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય. અને એનાથી ઘણા બધા ઇન્સ્પાયર થતા હોય છે. હવે મારે એ જાણવું છે કે અત્યારે આપણે જે ટાઈમમાં છીએ અને અત્યારે સોશિયલ મીડિયા બહુ જ સ્ટ્રોંગ એસ્ટાબ્લિશ થઈ ચૂક્યું છે, અને સોશિયલ મીડિયાની વચ્ચે આ બુક ઇન્ડસ્ટ્રી અથવા પુસ્તક પ્રકાશન કેવી રીતે એક્ઝિસ્ટ કરે છે, કેવી રીતે એ ટકી રહ્યું છે? તમારું શું ઓબ્ઝર્વેશન છે આ અંગે? આ વિશે હું એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ વાચક જે છે એનો રસ કેટલો છે પુસ્તકોમાં. કોઈ પણ વસ્તુ આપણને આપણા રસ પ્રમાણે અસર કરી શકે. જો વાચકોનો દૃષ્ટિકોણ ડિજિટલ માધ્યમની સાથે પુસ્તકો તરફ પણ રહેશે તો એ પુસ્તકોનું અસ્તિત્વ હજુ પણ આવનારા 200 વર્ષ સુધી રહેશે, હું એવું માનું છું. આજનો યુવા વર્ગ આપણને એવું લાગે છે કે સોશિયલ મીડિયા પાછળ ઘેલો છે, પરંતુ આ પોડકાસ્ટના માધ્યમથી હું દરેકને કહેવા માંગીશ કે આપ એકવાર અમદાવાદ પુસ્તક મેળાની મુલાકાત લો તો આપને જોવા મળશે કે મહત્તમ મુલાકાતીઓ યુવા વર્ગના વિદ્યાર્થીઓ છે. અને જે 300 સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે, ગમતા પુસ્તકો ખરીદી રહ્યા છે. તો આ રીતે યુવા વર્ગ જે છે સોશિયલ મીડિયા સાથે પોતાનું જીવન વિતાવી રહ્યો છે એવું નથી, એ વાંચી પણ રહ્યો છે અને આ રીતે રાષ્ટ્રીય વિકાસમાં પોતાની પ્રત્યક્ષ પરોક્ષ ભાગીદારી પણ નોંધાવી રહ્યો છે. બહુ સરસ પ્રદીપભાઈ. અને હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે તમે પુસ્તકના પ્રકાશનના વ્યવસાયમાં છો, લાઇબ્રેરીમાં તમે એક મહત્વની જવાબદારી સંભાળો છો. પુસ્તકોની સાથે, પુસ્તકોના વેચાણ સાથે અને પુસ્તકોના વાંચન સાથે તમે જે જોડાયો છો એક વિશેષ કોમ્બિનેશન છે. તમને ગ્રંથાલયમાં જે આપણે ફૂટફોલ કહીએ કે કેટલા લોકો ગ્રંથાલય સુધી આવે છે એ, અને કેટલા લોકો પુસ્તક મેળાથી આવીને 2-4 પુસ્તકો લઈને જાય છે, તો તમે પુસ્તકોનું અસ્તિત્વ અથવા પુસ્તકોનું ભવિષ્ય કે એ કેવી રીતે જુઓ છો? અહીંયા પહેલાં તો એક વાત હું એ ઉલ્લેખ કરીશ કે એક ગ્રંથાલય વ્યવસાયિક તરીકે જ્યારે કોઈ પણ વાચક અમારી પાસે આવતો હોય છે ત્યારે એની ચોક્કસ માહિતી જરૂરિયાત હોય છે. કાં તો એ સંશોધક છે, કાં તો સામાન્ય વાચક છે, અને એક એનું ટાર્ગેટ ફ્રેમ નક્કી છે કે મારે આ જ વાંચવું છે. એટલે એ વખતે ચોઇસીસ જોતો નથી, બરાબર, પણ ટાર્ગેટ લઈને આવે છે કે મારે આ જ વસ્તુ જોઈએ છે. પુસ્તક મેળાની અંદર જો આપણે વાત કરીએ તો એની પાસે વિકલ્પ મળે છે, બરાબર. મારી પાસે આટલું બધું ડિસ્પ્લેમાં છે ને આમાંથી મારે શું જોઈએ, શું વાંચવું,
એટલે અત્યારે બી ગુજરાત વિદ્યાપીઠના સ્ટોલ પર પણ જ્યારે વાચકો આવે છે હમ. તો એની પાસે મૂંઝવણ હોય છે કે મારે વાંચવું છે પણ મને સમજાતું નથી. ઓકે. એટલે અમે એને માર્ગદર્શન આપીએ કે ભાઈ તારે કેવો વિષય વાંચવો છે, તમારે શું વાંચવું છે, ને એ પ્રમાણે એમને ગાઈડન્સ આપતા હોઈએ છીએ. આની સાથે સાથે મહત્વની વાત એ થઈ કે ધર્મેન્દ્ર પ્રધાનજી જ્યારે આપણા પ્રથમ દિવસે જ સ્ટોલ પર આવ્યા, મુલાકાત કરી, તો એના કારણે વિવિધ માધ્યમોમાં, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે સોશિયલ મીડિયા, તો ગુજરાત વિદ્યાપીઠના સ્ટોલને એક પ્રચાર પ્રસાર મળ્યો. એટલે જે પણ વાચકો આવે છે, જે પણ મુલાકાતીઓ આવે છે, તો એ લોકો અમને એ પણ પૂછે કે ગુજરાત વિદ્યાપીઠ શું કરે છે, ઓકે. બરાબર, કેવી રીતે કામ કરે છે, ત્યાં કેવા અભ્યાસક્રમો ચાલે છે. તો અમે એ લોકોને એ પણ માહિતી આપતા હોઈએ છીએ અને એ લોકોને ગ્રંથાલયની મેમ્બરશિપ માટેની પણ માહિતી આપતા હોઈએ છીએ. એટલે તમારો જે પ્રશ્ન હતો કે ભાઈ આ પુસ્તકોનું અસ્તિત્વ બાબતે, તો અમે જે અનુભવ્યું છે આ છેલ્લા 7 દિવસોમાં કે પુસ્તકો તરફનું લોકોનું આકર્ષણ હજુ પણ એટલું જ અકબંધ છે. બહુ સરસ પ્રદીપભાઈ. પ્રદીપભાઈ પાસેથી આપણે ઘણી બધી વાતો જાણી. અત્યારે મને એક પ્રસંગ યાદ આવે છે. એક દાદી, એમની પાસે ઘણી બધી ગીતાના પુસ્તકો. તો એમને એક જણે પૂછ્યું કે દાદી મને આ ગીતા આપો ને. એટલે દાદીએ કીધું કે આટલી બધી છે, એમાંથી કોઈ પણ લઈ લે. એટલે જેને લેવું હતું એને એવું હતું કે દાદી તમે જે વાંચો છો એ ગીતા આપો. તો એણે કીધું કે આ ભલે ફાટેલી તૂટેલી છે પણ આ મારી છે, આ તો નહીં મળે. બીજી કોઈ પણ પુસ્તક લેવી હોય તો મારી પાસે આટલી બધી પડેલી છે. એટલે પુસ્તક એ ભગવદ્ ગીતા હોય, પણ એની સાથે એ જે દાદી હતા એનો રોજનો જે સ્વાધ્યાય હતો, રોજ એ વાંચતા અને રોજ એમાંથી કંઈ જાણતા, શીખતા, સમજતા, તો એમના આયુષ્ય સાથે એ તૂટેલા પાના, ઘસાયેલા કાગળ વાળી ગીતા જોડાયેલી હતી. પુસ્તક આપણી સૌની સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલું છે. ગુજરાતીઓ વિશે એવી મજાક પણ છે કે ગુજરાતીઓ ચેકબુક અને પાસબુક વધારે સમજે છે. પણ એ જ ગુજરાતીઓ આજે પ્રદીપભાઈએ જેમ કીધું એમ પુસ્તક મેળામાં યુવાનો, વૃદ્ધો, બાળકો બધા જ આવે છે અને પુસ્તકો ખરીદે છે, વાંચે છે, જુએ છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. જનરેશન્સ વિશેના જુદા જુદા વિધાનો, સ્ટેટમેન્ટ્સ, આ જનરેશન આ પ્રકારની છે, એવું ઘણું બધું આપણા સુધી આવ્યા કરે છે. સાચું ચિત્ર કેવું છે પ્રદીપભાઈ આપણને કહ્યું. આવી ઘણી બધી વાતો લઈને અમે આપણે ફરીથી મળીશું. આજે અટકીએ. ધન્યવાદ. वैष्णव जन, स्पंदन गांधी विचार के.